જોવા મળી છે યાર પેલી બે રહી જો ગાઈસ એ બેઠી દીખે લાગે છે એ રહી જો ગાઈસ એ રેશી અગરબત્તી લઈને આવી ગયા આપણે આવું ચલો અગરબત્તી કરી દઈએ પછી મળીએ હું કેવું ગાઈસ આ પર લાઈક શેર કોમેન્ટ કરવાનું કીધું હતું હજી એક કોમેન્ટ કરી નહીં તમે તો કરજો અચૂકથી तो गाइस गुड मॉर्निंग जय माता जी जो आता जी हो रे तो कहते गुड मॉर्निंग गुड मॉर्निंग જય માતાજી રોય માતાજી जय तो हो ही रे जो बजो आगे છે હેરા 8 આવા હંગાવાનો કચરો વાળી કાઢ્યો બચ્ચા પે બેચે છે ઠંડી ભાઈ તે ઠંડી ભાઈ શેઠા નહીં પહેરતા નહીં મો ના ભાઈ તું આ કેવો તા ઠંડી ભાઈ બડા ચા નાસ્તો ને બેસી અમારે ચમ ના ઠાર્યું તમે એકલો ઠાર્યું તમારે જો ભાઈ એકલો ચા વાટકામ ઠારી દીધું મારા માટે ઠાર્યું જ નહીં ના ઠરાય હું ના ઠરાય પેલો ફોન લાવજો મારો જલ્દી કોમ વાસણ ઘસતા હતા મારા માટે પાલું લઈને આવ્યા પાણી પીયા જો અત્યારે તો વાસણ ગવાય છે પેલું બસ પાણી ભરાય છે ચલો કોમ પાલીને બેસ્યા છે હો ગયા કોમ બધું પાલી ગયો સાલા જો કે તમારો ગોમડાનો નજારો ખાલી પહેલાં શુભ સવારનો નજારો જોઈ લે કે આપણે જો કબૂતર જોય વાઈટે એ જોય બેસ છે મસ્ત લાગે તું છે તો કે મસ્ત કબૂતર લાગે બે અઢાર છે એટલા જ કા શીખે આપણે કુવામાં છે એ તો આવત છે એ તો જોવા ગાય છે અમારે શાકભાજી અધાર આ બધી બપાઈ આજે પાછી ઉતારવાની ના તો આ હેડ્યો હું મારા કોમથી આવું તો અમારો બ્લોગ હવે હાલવાનો છે બનાવવા હોવાનું બનાવી જાય ચલો ગાય આપણે જઈ આવું ઘરમાં અગરબત્તી કઈ નવા હેડ્યા છે અગરબત્તી કા મંદિર ચલો ગાય આપણે મળશું હવે બપોરે ના ચા મેં કાંઈ તો આવશું 11 વાગે કહું આવશું છે બપોરે 1 વાગે ખાવા બેસાલ ચલો ગાઈઝ લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો અને વિડીયો બને ઇન જ્યાદા છે જ્યાદા શેર કરો જય માતાજી હવે તમારા પ્રિયા રમા છે અને મેં બધું ગોળ ફોરીને ડબ્બામાં ભરી કાઢ્યો જો હવે પોતું મારી કાઢે તો બધું કોમ પાલી જાય અમારા પ્રિયા જે રમા આ પ્રિયા ગો હાય આયો ના બજરી રમભાઈ પોતું મારી દીધું હોય જો પોતું મારીને તો ચા બનાવીએ છીએ બધું ચા ફળ ભેગું કરી દીધું ચા અંગોર ભેગું કરીને અડધી વાગે દે હવે ચા બની હતી જો મોટા બધું છે પેલા ખેતરમાં અહીં ફર પ્રિયાને લઈને ઈકન ચાલ લેજો તે ઈકન જઈ લઈને પ્રિયાને ચા પીવાય છે ચા પીએ છીએ ચલો ગાઈઝ આપણે ચા પી આવી જાય આપણે કીધું તો ને ચા મેં કા તો જ આવશું નહીં ચા મેં કહી ગયો એક ચા પીવાય આ ચૂલા કણ બેસી દે હજી લગન મને ઠંડી વાય છે હું ઠંડી વાયા આપણે પેલા ખેતરમાં શિયાળો આવી છે શિયાળો બે તે જોવા જઈએ છે કદેશન દેખાય તો આપણે જોઈએ તો મને બતાવું તો જોવા ગયા છે આપણે મકાઈ રહી ને ઈકાન છે હાલ તો તે આપણે જઈએ છીએ હેડે ઈકાન તો ગાઈઝ દેખાશે તો તમને બતાવી જરૂરથી જરૂર ચંગા તો જોવા મારે તો મેં કદી જોઈ તો નહીં પણ આ તો હાલ જોવા મારે તો તમે જોઈ લો અને હું એ જોઈ લો ગાઈ ચલો ત્યાં જઈને મળીએ ખેતરમાં જઈએ ઓકે ખેતરમાં આવી જશો હું ખેતરમાં આવ્યો પણ શિયાળ તો સોય જોવાના મારી પણ અમારા રાયરો એમ કહેશે કે હું ભય હોઈ ગયો તો વગાય છે બધો રાયરોમાં તો ભય પડી ગયો શેઠ હોડી હું ગાઈ આ ખેતરમાં છું હવે અરે હેતમ જતી રહી ચાલતો વૈકા નથી બુંદ ગયા તેરી વયા હતી તો આમાં કહી જઈશું તો જોવા તો આવ્યો પણ કોઈ શાર આવ્યો નહીં તો કાંઈ જોવા મળશે તો તમને બતાવીશ જરૂર તો સર દેખાતી તો નહીં કદાચ પેલ બચ જતી રહ્યું હોય ઓમ નીકળી જવું હોય તો ખબર નહીં પણ જોવા મળશે તો તમને બતાવીશ ચલો આપણે હવે ઘરે જઈને મળીએ પાછા જોવા ગાય ઘેર તો રે ઘેર આવીને શું કરી હલો અમે જઈએ પીઓ
આ બધું કોબી વાટી કાઢી મરચો અને ધોણા બધું વંગારવાની તૈયારી કરું. હા હવે શાક બનાવી દઈએ ગાઈસ. બેઠવાર ગાઈસ આપણે 12 વાગી જશે. આ થોડું હલારો દે. આ બધું શાક વંગારું. જો આ બસ પ્રિયા રમા ઉદય લાજી ફેમિલી બધું સામાન આ બધું શાક વંગારું કોબીનું. બસ જો જલ્દી કમ ગાઈસ. આ બધું વાહન તો હોય છે. બધો સાનો ને પડે એટલા અને આ બધું બેસો બેસે છે. હું ફરે જઉં છું આમથી આમ ગાઈ જાવ. આપણે ફ્રી થઈ ગયા તારો ને થોડી વાર રીંબા કોમ ચાલુ આપણું. આપણે કોમ થોડુંક કોમ છે અલગથી. તે પેલા હેતમ જ છું પાણી વારવાનું બધું હરખું કરું શીખા. હેઠા હલું શક રાખીએ છીએ હેઠા હોશ કરવાનું તે રહ્યા કરું પણ ગાઈ આપણે બતાવતા નહીં. પછી યાર જોવા પાછો જઉં છું. પેલા આખરે જોવા નથી મને અને વખત જાઉં છું તે જોવા મળે તો તમને બતાવું છું. આ તો વળી જોવા મળે નસીબનું હાટું છે. જોવા મળે તો બતાવો તો કંઈક ચલો ત્યાં હેતમ જઈને મળી આવો. જોવા મળીશ યાર પેલી બે રહી જો ગાય છે એ બેઠી બીખ્યા લાગે છે. એ રહી જો ગાય એ રેસી યાર છે. ચલો ભાઈનું પણ ગાય પેલું ઝાડવું રહ્યું ને કારણ બેસી છે પણ મને બીખ્યા લાગે છે. શંકા જોવા કદી જેલો નહીં તો ગાય જો આ પછી યાર જોઈ લીધી હવે તો મોટા ભાઈ એમ બોલાયા છે જે જોવા મળે તો ઠીક યુવાનો યુવાન નસીબ. ચલો આપણે પેલ બાદ થઈ અને પેલ બાદ આવીએ. ફોન કર્યો ને ત્યાં બધા જો આ બાજુ આપણે બે ભાઈએ જ્યાં અને 5 જણા છીએ આપણે વૈકણ હાલ તો 5 જણા જોવા આવ્યા છીએ યાર. આપણે જોઈ ગાય પહેલી વહેલા ઓવા તો જોવા ગાય આપણે પાછા વૈકણ જઈએ છીએ બધા હંગાથી દેખાય તમને બતાવું પાછી. જોવા ગાય અમે આવ્યા હતા તે જોવા ના મળી હાલ ફેરથી આ બાજુ જોવા આવ્યા હતા જોવા ના મળી તો હવે આ બાજુ જોઈએ છીએ અમે બધા હંગાથી. ચલો પેલ બાજુ જોઈએ જ દેખાય બતાવું તમને બતાવી ને ત્યારે આટલા હતી હવે ઓમ જ જતી રહી કે વહી જઈ જોવા મળી ના મને. આ રાયરા જોવા આવ્યા તમે તે જોઈ ખરી પણ ફેરથી જોવા આપણને ક્યાંનો મતલબ મળી નહીં તો જો ફેરથી મળશે થોડી વાર રહીને જોવા તો તમને બતાવીશ ગાઈડ. ચલો આપણે ઘરે જઈ આવું કેમ કે ખાવાની બાકી છે અને પતંગ જયારે ગઈ પતંગ લઈ લીધું. ચલો દેખાય તો તમને બતાવીશ. જો પેલા બધા વાટ જોઈ રહ્યા ઘેર જવા તો રોટલા થવાનું ચાલુ છે બાજરીના. શાક આપણે બની ગયું કોબીનું ને આ બાજુ બધા છોકરો બેસી રહ્યા છે. અમારા મોટો ભાઈ બેસી રહ્યા છે. શું કરે બેટા? હા એ ખેમલી તું જોજો શું કરે બેટા? એ જો અમારા ડાઈ છે ઓને કોઈ જફા જ નહીં ગાય. આખો દારો આમથી આમ ફરવાનું. શું કેવું તારા કોઈ કેવું છે? એ નામ ગાય પ્રિયા ઓર નામ રિયા હશે ધાજી ઓ ખેમી બેન આઈ એમ રાસાજી બ્લોગર. ગાય તમે હવે ખાવા બેસી છીએ કોબી શાક અને તો વહેલા ખાવા ગઈ જતા ભૂખ લાગી હતી. ના ગાય 10 મિનિટ જ થઈ ગયો ખાતા વહેલા નહીં બેસ્યું. શાક ખાઈ લઈએ તને જો ગાય અમે ખાઈ લીધું ખાઈ વાગી દીધો કચરો વાળી દીધો હવે પપ્પા લઈ જાઓ. ગાય અમે દહીંનું કરવા બે તો હવે દહીંનું કરી દીધું હજુ બાજરીનું દહીંનું કરી દીધું હવે દરવા જઈએ. દહીંનું દહીં મૂકી દીધું હવે બીજું ચા પીએ. આ બાજુ પ્રિયા બે રહી ગયા અને આ બાજુ અમે ચા પીએ છીએ. જો ચા રોટલો ખાઈએ છીએ અને આ બાજુ મમ્મા મમ્મા જો મમ્મા જો ઓય ઓય પાપા પાપા કે જી ફાઇનલી દહીંનું દરવા મૂકી દીધું. હજુ બાજરીનું દહીંનું દરાય હવે હા પીલો પેલ બાજરામાં એકલી ચાના વાહન કાઢ્યો છું. ચાના વાહન ખાઈ જો કચરો એવો રહી ગયો. હવે જોવા જઈએ ઘંટીમાં જેટલું દહીં બાકી છે. ઘંટીમાં તો જશે દહીં હવે જઈએ બાયના વખત ઘંટીમાં તો દહીંનો હવે દહીં રહી રહ્યો. હવે લોટ કાઢીને ઘઉં દરવાના પેલા તબકરામાં ઘઉં પડે તો અમો આયા છે. આ ઘેર તો પોણી વાળા ચાલુ જ થયું ત્યાં પોણી વાળા પેલા હેતમ જાય ઉપરી આવે સારું ઉપરા જાના આપણે જે પેલા હેતમ ચલો હેતમ ને મળી આવું અહીંથી ઉપરાઈ જશે ને આપણે હેર બે ઘેર જો આપણે શાકભાજી જોવા જઈએ ગઈ જો ગઈ ધનિયા ઉપર રસાના ખાઈ હતી જો આ બધું શાકભાજી
આના ઉપર થોડો મોલો આવી જશે. ચલો ગાઈસ ઘરે જઈએ. જોવા ગાઈસ ઘેર આવ્યો એટલે આ તો ઊભો રહેશે. શું કર્યું લે મૂકવાની વારો હડો. અને આ બદલાઈને નાખી દીધો. આ પેલા તો ભેંસ દોવાયા અને આ બસ બે જાય પહેલાં ઠંડી પડવા માંડી ને થઈ. ના ઠંડી ની વાતી ગરમ પાણી મેળવું ના આવા. હવે હા બોલો ગાઈસ આપો અગનાવાનો ટાઈમ થાય છે. તેવા નાગર પે બોળનું પાણી જો ગરમમાં થઈ જાય પણ નહીં કાઢ્યો ચાલે. બોળનું પાણી ચાલો પણ મારે હજી દૂધ લઈને જવાનું એટલે બાઇક ચલાવવાનું અને આ તો મેર આવે તો જવું થોડું બહાર. નહીં ધોઈ કમ્પ્લીટ થઈ હવે આવી ગયો છું. હજી તો માથામાં તેલે નહીં નાખ્યું. હાલ જ ના આવ્યો અંધારું થઈ ગયું છે અને આ બધું લોટ બંધવાનું ચાલુ છે. જો લોટ બંધ થાય છે. તો ચલો ગાઈસ આપણે અગરબત્તી કરી લઈએ. અગરબત્તી કરીને પછી મળીએ પાછા. અગરબત્તી લઈને આવી ગયા આપણે. આવું ચલો અગરબત્તી કરી દઈએ પછી મળીએ. હું કેવું ગાઈસ આપણે લાઈક શેર કોમેન્ટ કરવાનું કીધું હતું. હજી એક કોમેન્ટ કરી નહીં તમે તો કરજો અચૂકથી. ગાઈસ અમારા બુનાવ રોટલા કરવા બેસી જશે અને આપણે તાપીએ છીએ. દૂધ લઈને તો મોટા ભાઈ ગયા છે. મમ્મી એવું બે બતા જાય. ચલો મળીએ પછી. બાજરીના રોટલા થઈ ગયા જતા રહેવું. આ બધો લોટ બંધ થઈ જશે હવે. શું કેવું ચલો ગઈ આપણે હવે બારે બેસી એવું નહીં હાલતું. રોટલા થાય બારે. શિયાળો બોલે સૌ એમ નહીં શિયાળો બોલે. શિયાળો બપોરે જોઈ ને એ રે બોલાશે. આગી બોલાશે હજી ગાઈસ. આજ તો શિયાળો આવી છે તે પૂરો વિડીયો જોજો. બપોરે સમય આવી હતી બપોરના વિડીયોમાં જ આવશે તો જોઈ લેજો. આ બધું રોટલી થવાનું ચાલુ છે હવે. હો કેવું રોટલી કરીએ ને આવી ગયો યાર અને હવે ખાવાનું કાઢીએ છીએ. આજ તો શાક ગરમ નહીં બને નહીં આપણે તો ગાઈસ બફોરાનું શાક છે કોબીનું. કોબીનું શાક છે રે. ચલો ખાઈ લઈએ. ખાઈ બહીને પછી મળીએ અને ગવાની રોટલી. ચલો ગાઈસ આપણે ખાઈને મળીએ. તાંજો અમે ખાઈ લઈએ હો. અને તમે ખાવું હોય તો આવી જજો ગાઈસ આપણને. ચલો ખાઈ લઈએ. મેં ખાઈ લીધું. કામ બધું ફાલી ગયો હજુ. કચરો લેવાડી કાઢ્યો. વાહણે ગઈ કાઢ્યો. બધું પાલી ગયો. જો હવે બધું પાલી જાઓ. હવે ઊંઘવાની તૈયારી કરીએ છીએ. તો જુઓ ગોદડોને પાથરી દીધું. તુશોને કાઢી દીધું. ગોદડો પાથરી દીધો. ગુડ નાઇટ. ગુડ નાઇટ. જય માતાજી. જય રમાધણી. ગાઈસ એક વાત કહું મસ્ત કોમેન્ટ કરજો. જોઈને જતા રહો છો તમે. કોમેન્ટ નહીં કરતા કે નહીં સરપ્રાઈઝ કરતા. તો ગાઈસ કોમેન્ટને સરપ્રાઈઝ કરો અને છે ને મને થોડા સારું કરાવો. જય માતાજી. જય રમાધણી. ગુડ નાઇટ. જય માતાજી.